ગીતા પંચમ અધ્યાય શ્લોક 20 સ્વપ્રયત્ન મનન. જેને નથી કો પ્રિય કે પાસે હોવાનો હર્ષ, કે નથી કંઈ અપ્રિય થયાનો શોક ઉદ્વેગ, તે પુરુષ સ્થિર બુદ્ધિમાન સંશય રહિત રહે પરમાત્મા સ્વરૂપમાં સહજાનંદ સ્થિત. જેની બાહ્ય પંચ વિષયમાંથી આસક્તિ છૂટે, તે સાધક આત્મામાંથી ધ્યાને સચ્ચિદાનંદ લૂટે, અને આ પ્રાપ્તિ થકી પરબ્રહ્મ પરમાત્મા કેરો અક્ષય સચ્ચિદાનંદ અનુભવે અનેરો. થતા ઇન્દ્રિયોને વિષય સંયોગ, ઉદ્ભવતા જે ભિન્ન ભિન્ન ભોગ, જે નાશવંત ફોક છતાંય આનંદે વિષયી લોક, તે જ્ઞાની પુરુષ નહીં બંધાતા, ન પામે હર્ષ શોક. જે સાધક આ મનુષ્ય દેહમાં કામ ક્રોધાદિકથી ઉત્પન્ન થતા વેગને જીવતે જીવ સહન કરવા સમર્થ છે, તે પુરુષ યોગી અને ખુશ છે. જે આત્મજ્ઞાની અંતરાત્મામાં સુખી અને આનંદ પ્રવાસમાં, તે સાંખ્ય યોગીને પરબ્રહ્મથી તદ્રુપ થતા શાંતિ પ્રાપ્તિ થતી.